સતીને આત્મવિલોપન કરવું પડ્યું છે. આ બાજુ હવે આ કાર્ય થયું, એના પછી હવે આવ્યું કે બીજા જન્મે માં પાર્વતી તરીકે એ હિમવાનને ત્યાં અને મેનાદેવીને ત્યાં પ્રગટ થયા છે. જ્યારે સતી આત્મવિલોપન કર્યું ત્યારે સતી સાથે એટલો બધો પ્રેમ હતો મહાદેવને કે સતીના શરીરને લઈ, સળગતા શરીરને લઈ મહાદેવ જે છે એ બ્રહ્માંડની અંદર ફરી રહેલા છે. કારણ સતીનો વિયોગ એમનાથી સહન થતો નથી. સતત એ રુદન કરી રહેલા છે. ત્યારે આ લીલામાંથી બહાર લાવવા માટે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર છોડ્યું છે અને સતીના જે શરીર જે હતું એના 51 ટુકડા કર્યા છે. અને એ શરીર, માતાજીના શરીરના અંગો જે છે એ જે સ્થાન ઉપર પડ્યા ને એ બધી જ શક્તિપીઠો થઈ છે. અલગ અલગ નામે એ મહા પૂજાયા છે. એના પછી મહાદેવ 80,000 વર્ષ માટે તપશ્ચર્યા કરવા માટે ચાલ્યા ગયા છે. કારણ કે સતીનો વિરહ એમનાથી સહન થયો નથી. તપશ્ચર્યા કરવા માટે ગયા. હવે એમને કોઈ સંસારની અંદર રસ રહ્યો નથી. આ બાજુ તારકાસુરે પણ તપશ્ચર્યા કરી છે. એને એમ કે હવે હું તપશ્ચર્યા કરી અને દેવો ઉપર વિજય પ્રાપ્ત કરી લઉં. તારકાસુરે તપશ્ચર્યા કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા છે અને બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું છે કે મારું મૃત્યુ ન થાય. બ્રહ્માજી કહે છે કે આ બધા દાનવોની એક જ વસ્તુ માંગવી છે અને એ અમારું મૃત્યુ ન થાય. તો બ્રહ્માજીએ કહ્યું કે એ તો નહીં બને. એના સિવાય તમે જે માંગો એ બધું જ મળશે. કારણ કે મૃત્યુ લોકમાં જન્મ લીધો એટલે મૃત્યુ નિશ્ચિત છે, અટલ છે. એને કોઈ મારી ન શકે. તારે બીજું કંઈ જોઈતું હોય તો કંઈક માંગ. ગમે તેમ તો આ રાક્ષસો જે છે, દાનવો છે ને બુદ્ધિશાળી છે. તારકાસુરે વરદાનમાં માંગ્યું છે, ઠીક છે તમે એમ વરદાન આપવા માટે તૈયાર નથી તો હું બીજું વરદાન માંગુ છું કે મારું મૃત્યુ શિવના પુત્રથી થાય. કારણ એ ખબર હતી સતીનું આત્મવિલોપન કર્યું છે. મહાદેવ તપશ્ચર્યા કરવા માટે ચાલ્યા ગયા છે. હવે શિવજી ફરીથી સંસારમાં આવવાના નથી. એટલે તારકાસુરે માંગ્યું કે શિવ પુત્રથી જ મારું મૃત્યુ થાય. બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ. અને આ બાજુ તારકાસુરે દેવો ઉપર અત્યાચાર કર્યો છે, બહુ હેરાન કર્યા છે. આ બધા જ દેવો બ્રહ્માજી પાસે ગયા છે અને કહ્યું કે પ્રભુ આપે તો એને વરદાન આપ્યું પણ હવે અમારી રક્ષા કોણ કરશે? શિવ પુત્રથી એનું મૃત્યુ થાય. હવે શિવજી અત્યારે ધ્યાનસ્થ છે. સતી આત્મવિલોપન કર્યું છે, અમારી રક્ષા કરો. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે ચિંતા નહીં કરો, બધી જ વ્યવસ્થા થશે. જે સતી આત્મવિલોપન કર્યું છે એ બીજા જન્મે હિમવાનને ત્યાં પાર્વતી તરીકે જન્મ્યા છે. અને આ બાજુ બધા જ દેવો જે છે એ મહાદેવને મનાવવા માટે ગયા. એમને જે ધ્યાન અવસ્થા છે, જે તપશ્ચર્યા કરી રહેલા છે, એ તપશ્ચર્યાને પૂર્ણ કરવા માટે આ દેવો છે એ વિનંતી કરી રહેલા છે. આ બાજુ પાર્વતી માતા હિમવાનને ત્યાં પ્રગટ થયા છે. મોટા થયા. જેમ જેમ ચંદ્રની કળા ખીલે એમ માં પાર્વતી મોટા થઈ રહેલા છે. અભ્યાસાર્થે એમને ગુરુ પાસે વિદ્યાની પ્રાપ્તિ કરવા માટે મોકલવાના હતા. ત્યારે એમને હિમવાને નારદજીને બોલાવ્યા છે. નારદજીને કહ્યું છે કે મારી દીકરીને તમે જ્ઞાન આપો. નારદજી જ્ઞાન આપી રહેલા છે. ત્યારે શાસ્ત્રની અંદર લખાયેલું છે કે નારદજી કઈ એક શબ્દ બોલે ને એની પૂર્તિ માં પાર્વતી માં કરી દે છે. કોઈ એક શ્લોક ચાલુ કરે, હજુ પહેલું અક્ષર બોલ્યા હોય કે ગુરુ બ્રહ્મા, તો આગળનું બધું જ સતીને, કારણ પૂર્વ જન્મનું જ્ઞાન હતું એ તરત પૂર્ણ કરે છે. આ જે વાર્તા છે, આ કથા છે એ બતાવે છે જીવનની અંદર તમે જે કંઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરો છો ને
એ બીજા જન્મે તમને એ પાછું ત્યાં જ મળે છે, ત્યાંથી આગળ જવાનું છે. તમે સંપત્તિ એકઠી કરી હશે, સંપત્તિ સાથે નહીં આવે, કીર્તિ સાથે નહીં આવે, માન સન્માન સાથે નહીં આવે, પણ જ્ઞાન તમારી સાથે આવશે. માણસ જ્યારે જીવન જીવતો હોય છે ને ત્યારે એ જે કર્મ કરે ને એ કર્મ પાછળ ચાલતા હોય છે. માણસ આગળ ચાલે, કર્મ પાછળ ચાલે, પણ જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય ને ત્યારે આ પ્રવાહ બદલાઈ જાય છે. કર્મ આગળ ચાલે છે, માણસે એની પાછળ ચાલવું પડે છે. તમે જે કંઈ પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે ને એ જ્ઞાન બીજા જન્મની અંદર તમને પાછું મળે છે. તો જીવનની અંદર શેની પ્રાપ્તિ કરવાની છે? જ્ઞાનની પ્રાપ્તિ કરવાની છે. જે કંઈ પણ મળે એ જ્ઞાનની અંદર વધારો કરતા રહો, જેથી બીજા જન્મની અંદર તમે અત્યારે પણ તમે જોતા હશો કે ઘણી વખત પેપરની અંદર આવે છે કે તમે વોટ્સઅપ પર કે ફેસબુક ઉપર જુઓ છે કે કોઈ બાળકનો જન્મ થયો, હજુ 4 વર્ષનો કે 5 વર્ષનો બાળક છે, એને ગીતાજીના શ્લોકો યાદ છે. કોને શીખવ્યા? સુરતની અંદર એક મારી પાસે વિડિયો છે. સુરતની અંદર એક બાળક છે કે જે શરીરથી એને વાણી શું કહેવાય કે એની બુદ્ધિ શક્તિ થોડી ઓછી છે, અંધ છે, પણ એ બાળકને તમે માઇક આગળ ઊભો રાખો ને તમે કોઈ પણ શ્લોક બોલો, ગીતાજીના 700 શ્લોકોમાંથી કોઈ પણ એક શ્લોક બોલો ને એ તરત કહી દેશે કે કયા પાન ઉપર છે, કયા નંબરનો છે, આ બધું કહી દે ને એ આખો શ્લોક બોલી જાય છે, આખો અધ્યાય બોલી જાય છે. આ જ્ઞાન એને આવ્યું ક્યાંથી? પૂર્વ જન્મની અંદર એને જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, જે અધૂરું હતું એ પૂર્ણ કરવા માટે એ આ જન્મની અંદર આવ્યો છે. તો જ્ઞાન જે છે ને એ તમને બીજા જન્મની અંદર તમને પાછું જેટલું પ્રાપ્ત કર્યું છે એ બધું તમને મળે છે. અહીંયા પાર્વતીને પૂર્વ જન્મની જે બધી વિદ્યાઓ જે શીખેલા હતા, મહાદેવ પાસેથી જે જ્ઞાનની પ્રાપ્તિ થયેલી હતી, એ બધું જ જ્ઞાન એમને આ જન્મે પાછું મળ્યું છે. કારણ કે મહાદેવ જ્ઞાનનો દેવ છે અને સતીને મરવું પડે એમ હતું જ. કારણ સતી જ્યારે શિવની સાથે હતા ને ત્યારે એ સંબંધ જે હતો એ ગુરુ અને શિષ્ય તરીકેનો થઈ ગયો હતો. પતિ પત્નીનો સંબંધ હતો જ નહીં, ત્યાં ગુરુ અને શિષ્ય તરીકેનો હતો. પણ હવે જે તારકાસુરે જે વરદાન પ્રાપ્ત કર્યું છે એના માટે કરી એમને બીજો જન્મ લેવો જ પડશે. આ પહેલાથી પૂર્વ નિર્ધારિત હતું અને એ સતી બીજા જન્મે પાર્વતી તરીકે પ્રગટ થયા છે. એ જ્ઞાનની પ્રાપ્તિ કરી રહેલા છે. એ સમયની અંદર આ બાજુ દેવો પણ મહાદેવને પ્રસન્ન કરવા માટેનો પ્રયત્ન કરી રહેલા છે. જ્ઞાન પ્રાપ્ત થયા પછી માં પાર્વતીએ મનથી નક્કી કર્યું છે કે લગ્ન કરીશ તો મહાદેવ સાથે. મહાદેવને પતિ તરીકે પ્રાપ્ત કરવાની એમની ઈચ્છા થઈ છે ત્યારે એમણે તપશ્ચર્યા કરવા માટે જવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હિમવાનને કહ્યું છે કે હું તપશ્ચર્યા કરવા માટે જાઉં, ત્યારે માતા અને પિતા બંને કહ્યું છે કે દીકરા હજુ તો નાની છે, તો રાજકુમારી છે અને તપશ્ચર્યા કોણ કરે? તપશ્ચર્યાની અંદર અત્યારે જે રીતે તું સાહેબીની અંદર જીવી રહી છે એવું જીવન નહીં હોય, એમાં બધા વસ્તુનો ત્યાગ કરવો પડશે. પિતા સમજાવે છે, માતા સમજાવે છે, પણ પાર્વતી એ માનવા તૈયાર થતા નથી. વારંવાર એ માતાને જઈને કહે કે માં હું તપશ્ચર્યા કરવા માટે જાઉં. માતા સમજાવે છે, પિતાને સમજાવે, પિતા ના પાડે, માતા ન પાડે, પણ પાર્વતીની ઈચ્છા છે કે મારે પતિ તરીકે શિવને પ્રાપ્ત કરવા છે, હું તપશ્ચર્યા કરું. તપસ્યા કરવાની વારંવાર વાત કરી રહ્યા છે. ત્યારે પિતાએ મંજૂરી આપી ત્યારે માતા પાસે
રજા લેવા માટે ગયેલા છે ત્યારે કે કહ્યું કે માં હું તપશ્ચર્યા કરવા માટે જાઉં, ત્યારે માતાએ ના પાડી છે કે માનો અર્થ છે કે તું તપ કરવા ન જા. અને માતાને નામ મળ્યું છે ઉમા, જે આપણી કુળદેવી છે તમારી ઉમિયા. ઉમા એટલે તું તપ કરવા, તું તપસ્યા ન કર. બોલવું સહેલું છે, તપ કરવું છે, તપ કરવું છે. એક ઘરમાં 2 કલાક એકલા રહી શકો છો તો તપશ્ચર્યા કેવી રીતે કરી શકશો? તપશ્ચર્યામાં તો કોઈ આજુબાજુ ન હોય, સુખ સુવિધા કશું જ ન હોય, બધાને છોડવું પડે, વલ્કળ વસ્ત્ર ધારણ કરવા પડે, મુજ મેખલા ધારણ કરવી પડે, ભોજનનો ત્યાગ કરવો પડે, જે સ્વાદિષ્ટ ભોજન છે એને છોડવું પડે. જે કરી રહેલા છે ને પહેલા એમને જોઈ આવો. જૈન સાધ્વીઓ છે, જે સંન્યાસીઓ છે, જે તપ કરી રહેલા છે, એમનું ભોજન જુઓ ને, એ ભોજન તમે મોઢામાં મૂકો ને તમને કે આવું ખાલી નામનું મીઠું હોય, બાકી મરચ કોઈ મસાલા તમને જોવા ન મળે. અને બને ને ત્યાં સુધી એ મગ અને રોટલો જ ખાતા હોય, સાદું ભોજન. અને એ કેમ છે? મગ ખાઓ ને તો ગમ આવે. મગ ઉલટું કરો, ગમ. તો મગ ખાવાથી ગમ આવે. તમે એટલા માટે જુઓ, જૈન લોકો છે ને એ મગ બહુ ખાય. કોઈ વાણિયાના છોકરાને તમે જો ગુસ્સો થતો બોલે જ નહીં, કારણ કે અઠવાડિયામાં 5 દાડા મગ ખાતો હોય. અને આપણને કોઈ કે તરત આપણું તો છટકર. ગમે તેવું થયું હોય ને તો એ વાણિયાનો દીકરો છે ને એ શાંત જ હોય, કચ્છું ને એ તો થાય થઈ જશે, ભૂલી જાય. સાહેબ ગમ ખાઓ, મગ ગમ એટલે સાદું ભોજન કરવા. જો તમે બહુ મસાલા વાળું ને ખાઓ ને એનાથી તમારું મન વિક્ષિપ્ત થાય છે. બહુ ગળપણ ખાઓ, બહુ તીખું ખાઓ, તરત ક્રોધ આવે. અમુક લોકોને બહુ ટેવ હોય છે કે લીલા મરચાં કાચા ને કાચા ખાય. આપણે હું એનાથી તો દૂર જ રહું, આનાથી આ દૂર રહે, આ ગમે ત્યારે તપી જાય. એટલે મેં કીધું કાચું, હા આમાં તો 10-12 તો એમને ખાઈ જવાય. 10-12 ખાઈએ તો પાછળથી તારા શરીરની હાલત શું થશે? હું તો એક ખાઉં, અડધું ખાઉં. પરમ દિવસે રાત્રે જે મરચું મેં અડધું ખાધું, આખી રાત જાગ્યો, મને તો રહી ના શકાય. અને બાપુએ આવ્યું કે વઢવાણી છે એટલે મેં લીધું, પણ પછી હું ભૂલ્યો મરચાનો સ્વભાવ કેવો, તો એ ખાઈએ છીએ. અને પછી કે ગરમ થાય છે, તો થાય જ નહીં, તો છોડો ને. તપશ્ચર્યા કરવા માટે જ્યારે કહ્યું છે, માતાએ પણ પછી રજા આપી છે. અને માં પાર્વતી હિમાલયની અંદર રહેલી એક ગુફામાં ગયા છે. ત્યાં જઈ પોતાની સખીઓને લઈને ગયેલા છે. અને જે સ્થાન છે હિમાલયનું, જે શિખર છે, જે શિખરનું નામ છે ગંગાવતરણ, એ નામથી એ પ્રસિદ્ધ થયું છે. આ શૃંગી તીર્થની અંદર માં પાર્વતીએ તપશ્ચર્યા એ શરૂઆત કરી છે. ગૌરીએ તપ કર્યું માટે એને ગૌરી શિખર પણ કહેવાય છે. તપશ્ચર્યા ચાલુ કરી છે. આ બાજુ દેવો મહાદેવને સમજાવવા માટે એ તપશ્ચર્યામાંથી બહાર આવે એની રાહ જોતા હતા. તપશ્ચર્યા પૂર્ણ થઈ. દેવોએ કહ્યું છે કે પ્રભુ આપ લગ્ન કરો. ત્યારે મહાદેવે કહ્યું છે કે મારે હવે સંસારમાં જવાનું જ નથી. એક વખત મેં અનુભવ કરી લીધો છે, હવે હું નહીં જાઉં. દેવો કહે છે કે તારકાસુરે ના પરિતાપથી અમે ત્રસ્ત છીએ. એને વરદાન પ્રાપ્ત કર્યું છે કે શિવ પુત્રથી જ એનું મૃત્યુ થાય. ત્યારે મહાદેવ કહે છે લગ્ન કરું, પણ એવું પાત્ર તો જોઈએ ને. એવું પાત્ર બીજું કોઈ છે જ નહીં.
દેવોએ કહ્યું છે કે તમે હા પડો, બધી વ્યવસ્થા કરી દીધેલી છે. સતીએ જ્યારે આત્મવિલોપન કર્યું, અત્યારે એ સતી હિમવાનને ત્યાં, મેનાદેવીને ત્યાં પુત્રી તરીકે પ્રગટ થઈ ચૂક્યા છે. હવે તમારી રાહ જોવાની છે. તમે હા પાડો. માં પાર્વતી અત્યારે પણ તમને પ્રાપ્ત કરવા માટે તપશ્ચર્યા કરી રહેલા છે. મહાદેવે કહ્યું છે કે હા, તમને શાંતિની પ્રાપ્તિ થાય ને એ માટે હું લગ્ન કરવા તૈયાર છું. મહાદેવે લગ્ન કર્યા તો કેમ કર્યા છે? જેથી દેવોને શાંતિ મળે. કહ્યું ને, એ જે કંઈ પણ ક્રિયા કરે છે એ બીજા માટે કરે છે, પોતાના માટે નહીં. તમે શાંતિથી રહી શકો ને એટલા માટે હું તમને કહું છું કે હું લગ્ન કરીશ. માં પાર્વતીજી એ તપસ્યા કરી રહેલા છે. લખ્યું છે ગ્રીષ્મ ઋતુની અંદર ચારે બાજુ દિવસ રાત છાણાથી અગ્નિને પ્રજ્વલિત કરે છે અને વચ્ચે બેસીને અખંડ તપસ્યા કરી રહેલા છે. પંચાક્ષર મંત્રનો જપ કરી રહેલા છે. વર્ષા ઋતુની અંદર વેદી પરથી સુસ્થિત આસન પર ઉઠી અને પથ્થરની શિલા ઉપર જઈને બેસીને તપસ્યા કરે છે. શીતકાલીનની અંદર એ જે નદી ગંગાજી વહી રહેલા છે એ જળની અંદર ઉભા રહી અને તપસ્યા કરી રહેલા છે. શિયાળાની અંદર નિરાહાર રહી અને તપસ્યા કરે છે. શીતળ જળની અંદર ઉભા રહી પંચાક્ષર મંત્રનો જપ કરે છે. આ ઉગ્ર તપસ્યા જોઈ મહાદેવને ખબર પડી કે માં પાર્વતી સ્વરૂપ છે, પાર્વતી દેવી એ તપસ્યા કરી રહેલા છે, લગ્ન કરવાના છે. તો સૌથી પહેલા શું કરવું પડે? પરીક્ષા લેવી પડે ને. એમનેમ તો લગ્ન ન થાય. દેવોએ કહ્યું અને માની લઈએ એ યોગ્ય નહીં. ત્યારે મહાદેવે સપ્ત ઋષિઓને બોલાવ્યા છે. સપ્ત ઋષિઓને બોલાવી અને કહ્યું છે કે તમે જાઓ અને પાર્વતીની તપસ્યા જે કરી રહી છે એ યોગ્ય છે કે નહીં, એ મારા માટે યોગ્ય કન્યા છે કે નહીં, એ તમે જાઓ. સપ્ત ઋષિઓ જે જગ્યાએ માં પાર્વતી તપસ્યા કરી રહેલા છે એ સ્થાન ઉપર ગયેલા છે. સપ્ત ઋષિઓએ કહ્યું છે કે આપ કોણ છો? આપ કોઈ રાજકુમારી હોય એવા લાગો છો. આ હિમાલયની અંદર, આ ગુફાની અંદર તમે અહીંયા શું કરી રહેલા છો? ત્યારે પાર્વતીએ પોતાનો પરિચય આપતા કહ્યું છે કે હું હિમવાનની અને મેનાની પુત્રી છું, પાર્વતી. પતિ તરીકે મહાદેવને પ્રાપ્ત કરવા છે માટે હું તપસ્યા કરી રહી છું. ત્યારે આ સપ્ત ઋષિઓએ પરીક્ષા લેતા એમને શિવ વિશે ઘણું ખોટું કહ્યું છે. ખબર છે આ ક્યારે છે? સ્મશાનમાં રહે છે. અને તમે રાજકુમારી છો, તમે મહેલમાં રહો છો, એમની સાથે લગ્ન કરીને રહેશો ક્યાં? સ્મશાનમાં. કેવી રીતે જીવન જશે? તમે કેટલા સુંદર લાગો છો. તમે એને જોયો છે? ગંદો છે. જુઓ ને, એક વખત જુઓ તો ડરી જાઓ. શરીર ઉપર એક પણ વસ્ત્ર નથી, દિગંબર છે. અને બહુ જરૂર પડે ને તો હાથીનું ચામડું છે ને શરીર ઉપર વીતે છે. એની સાથે લગ્ન કરવા છે? તમે રાજકુમારી છો, રહેવા માટે ખૂબ સુંદર મહેલ છે, મહેલની અંદર સુવા માટે ખૂબ સુંદર પલંગ છે, ખૂબ સુંદર વસ્ત્રો અલંકારો તમે ધારણ કરો છો. તમે એને જોયો છે? એના અલંકારો કેવા છે? સાપ છે. ઝેરી સર્પ પોતાના શરીર ઉપર વીંટાળી અને રાખ્યો છે. તમારે સુવા માટે ખૂબ સુંદર પથારી છે, ત્યારે એ ખુલ્લા પથ્થર પર પડ્યો રહે છે. એની સાથે લગ્ન કરવા છે. આ સપ્ત ઋષિઓએ પરીક્ષા કરી છે. આ બધી વાત સાંભળ્યા પછી પાર્વતી કહે છે તમે કહ્યું એ બધું જ સત્ય છે, તેમ છતાં તમને ખબર છે કે એ અજન્મા છે.
દેવો ઋષિઓ પણ સતત એમનું ધ્યાન ધરે છે. માટે લગ્ન કરીશ તો મહાદેવ સાથે. આટલી પરીક્ષા લીધી તેમ છતાં માં પાર્વતી ડગ્યા નથી. કારણ કોની દીકરી છે? પર્વતની દીકરી છે. અડગ હોય સાહેબ, સ્થિર હોય. જે નક્કી કર્યું એ પોતે બસ મેં નક્કી કર્યું છે, બસ પતિ તરીકે હું એમને જ સ્વીકાર કરીશ. અડગ મન રાખો, સ્થિર રાખો મનને. કોઈ કે ને એ વાત ઉપર ભરોસો નહીં કરો. ઘણી વખત એવું થતું હોય કે સારું પાત્ર આપણા ઘરે આવતું હોય ને, એ કોઈને ગમતું ના હોય ને, એટલે એના વિશે તમારી આગળ આવીને ખોટી વાતો કરે કે આ તો આવું છે, ખબર છે એની માં આવી છે, એનો બાપ આવો છે, ધંધામાં નુકસાન આવ્યું છે, એ તો બહાર દેખાડે જ છે, કેટલાનું દેવું કરી નાખ્યું છે. આપણે હા હા તમે સારું થયું અત્યારે કહ્યું, અને તમે ના પાડો અને એવું કાટલું લઈને ઘેર આવીએ. અને પછી આપણે એ દીકરીએ જ્યારે બીજી જગ્યાએ લગ્ન કર્યા છે એ ઘરની અંદર જોઈએ તો એ દીકરી બહુ સંસ્કારી છે. પછી એ વખતે આપણે માથા કૂટીએ, અમારા ઘેર જ કરવાનું હતું, પણ પેલા ભાઈએ આવીને અમને તો કીધું આ તો આવું છે એટલે અમે ના પાડીએ. ભરવાનો કોઈ કે ને એ વાત ઉપર ભરોસો રાખવાનો નહીં. જાતે જઈને તપાસ કરો. પાર્વતીને ખબર છે તમે ગમે તે કહેશો નહીં, પતિ તરીકે તો મહાદેવ જ અડગ છે, સ્થિર છે. પોતે જે નિર્ણય કર્યો છે સ્થિર છે, જેવું છે એ મારું છે. સપ્તઋષિએ આવી અને મહાદેવને કહ્યું છે કે પ્રભુ અમે પરીક્ષા લીધી, એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એ પોતાના જે નિયમ લીધેલો હતો, જે વચન એને નક્કી કર્યું છે કે લગ્ન કરીશ કે મહાદેવ સાથે, અમે એને હલાવવાનો પ્રયત્ન કર્યો પણ એ અડગ છે. પ્રભુ આપણા માટે એ યોગ્ય કન્યા છે. પછી મહાદેવને થયું કે ઠીક છે, મનથી હવે એક પોઝિટિવ થયું. આ બાજુ સતી જે પાર્વતીને છે એ તપશ્ચર્યા ચાલુ જ છે. હવે મહાદેવ વિકર કહે છે કે આ તો બીજાએ કહ્યું, પરીક્ષા તો મારે લેવાની છે, કારણ કે મારે એની સાથે રહેવાનું છે. શિવ મહાપુરાણની અંદર લખ્યું છે કે શિવજી એક દુર્બળ કહેવાય ને, એક ગરીબ બ્રાહ્મણનું રૂપ લઈ, વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ અને માં પાર્વતી પાસે ગયા છે અને જઈને કહે છે કે દેવી આપ સુંદર છો, કોણ છો? અને અહીંયા આ હિમાલયની આ ગુફાની અંદર તમે શું કરી રહેલા છો? ત્યારે એને કહ્યું છે કે બ્રહ્મદેવ આપ અહીંયા પધાર્યા છો, પહેલા તો હું તમારું પૂજન કરું. એમ એ બ્રહ્મદેવનું પૂજન કર્યું છે અને કહ્યું છે કે મારું નામ પાર્વતી છે, હું મેનાની દીકરી છું. પતિ તરીકે મને શિવ મળે ને મહાદેવ મળે એટલે હું તપશ્ચર્યા કરી રહી છું. અવૃત બ્રાહ્મણના રૂપમાં રહેલા મહાદેવે પોતાના વિશે એલ ફેલ કહ્યું છે. એ અભક્ષ ભક્ષણ કરનારો છે, જેને કોઈ ન રાખે એની સાથે છે. એના સગાવાલા કોણ છે ખબર છે? ભૂત છે, ભૂત, ડાકી, શાકી, આ બધા એના ગણો છે. એની સાથે રહીશ તો રાજકુમારી છે. એ જ્યારે આ શિવ વિશે એલ ફેલ બોલી રહેલા છે ત્યારે પાર્વતીએ કહ્યું છે કે બ્રહ્મદેવ તમે બ્રાહ્મણ છો, તમે જે બોલ્યા ઠીક છે, પણ હવે આગળ નહીં બોલતા. હવે કંઈ પણ બોલશો ને એ મારાથી સહન નહીં થાય. અને પછી હું તમને કંઈ કહીશ એના કરતા હું કહું છું કે બસ તમે બ્રાહ્મણ છો, તમે ચાલ્યા જાઓ. મેં જે નક્કી કર્યું છે મારા માટે યોગ્ય છે. તમે મને વિચલિત નહીં કરી શકો. તેમ છતાં આ બ્રાહ્મણ રૂપમાં રહેલા મહાદેવે સતત એ બંનેની તુલના કરી રહેલા છે. પાર્વતીની અને મહાદેવની તુલના કરી રહેલા છે. તમે એની આંખો જોઈ છે, આંખોની અંદર પિયા હોય છે, કોઈ દિવસ એ નાતો નથી, અભક્ષ ભક્ષણ કરે છે, ગળે મુંડમાળા ધારણ કરે છે, દિગંબર છે.
અને તમે તો રાજકુમારી છો, અટકી જાઓ. આ વારંવાર કહ્યું ને, માં પાર્વતીને ક્રોધ આવે છે અને ક્રોધના આવેશની અંદર એ બ્રાહ્મણ દેવને કંઈ કહેવા માટે ત્યાંથી એ જગ્યા છોડીને ચાલવા આગળ જઈ રહેલા છે. તમે અહીંથી જાઓ એમ કહીને પાર્વતી આગળ જવા જાય છે, ત્યારે મહાદેવે એ જે રૂપ હતું બ્રાહ્મણનું રૂપ એ છોડ્યું છે, અસલ રૂપ પાર્વતીની સમક્ષ પ્રગટ કર્યું છે. અને પાર્વતી જે જતા હોય છે ને એમનો હાથ પકડ્યો છે અને કહે છે કે દેવી ક્યાં જાઓ છો? આ જ્યાં સાંભળ્યું છે, માં પાર્વતીએ પોતાનું મુખ એ તરફ કર્યું, સાક્ષાત મહાદેવને પોતાની સમક્ષ ઉપસ્થિત જોયા. માં પાર્વતીની આંખમાં અશ્રુની ધાર વહી રહી છે. પ્રભુ આપ. ત્યારે મહાદેવે કહ્યું છે કે દેવી ક્યાં જાઓ છો? તમે મારી પાસેથી ગયા ને ત્યારથી હું વિક્ષિપ્ત હતો. તમારા વગર હું કેવી રીતે જીવન જીવીશ? હું તમારો સ્વીકાર કરું છું. જેવું મહાદેવે કહ્યું ને ત્યારે પાર્વતીએ કહ્યું છે તમે સ્વીકાર કરો છો, પણ એના માટે તમારે ઘેર આવવું પડે. પિતાની પાસે તમારે મારો હાથ માંગવાનો છે. મહાદેવ કહે છે કે ઠીક છે. હવે મહાદેવના પરિવારમાં કોણ હતું તે જાય? એ પોતે જાતે ગયા છે અને વાત કરી છે. બધું જ તૈયાર નક્કી થયું છે કે મહાદેવ સાથે એમના લગ્ન કરવાના છે. આ બાજુ દેવોને પણ પ્રસન્નતા થઈ. હાશ, હવે અમે તારકાસુરથી અમને જો મુક્તિ અપાવે તો હવે મહાદેવ અને પાર્વતીથી થયેલું સંતાન અમને મુક્તિ અપાવશે. મહાદેવ તૈયાર થયા છે. આ બાજુ લગ્નની તૈયારી ચાલી છે. બધા જ દેવો છે, બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્રાદી દેવ છે, કુબેર, આ બધા લગ્નની તૈયારીમાં લાગી ગયેલા છે. કારણ કે લગ્નની મહાદેવની જાનમાં જવાનું છે. દિવસ નજીક આવ્યો. કૈલાસમાં તો નીરવ શાંતિ છે, કોઈ છત નહીં. આ બાજુ ભગવાન વિષ્ણુ છે, બ્રહ્માજી, ઇન્દ્રાદી દેવ બધા સજી ધજીને તૈયાર થઈને લગ્નના દિવસે હાજર છે. કૈલાસ પર નીરવ શાંતિ છે. દેવોએ કહ્યું પ્રભુ લગ્નનો દિવસ છે, તૈયાર થાઓ. કે આપણે તૈયાર જ છીએ, જેવા છીએ એવા બેસવાનું છે. બાપજી આવા જશો તો મેના દેવી એમની દીકરીના લગ્ન તમારી સાથે નહીં કરે. જરા જાનમાં તમે તો વર છો તો તમારે તો તૈયાર થવું પડે. આ દિગંબર અવસ્થામાં જશો તો કઈ સાસુ તમને એની દીકરી આપશે? આમ કહ્યું. મહાદેવ કહે છે કે ઠીક છે. આમ કહી બાજુમાં હાથીનું ચામડું હતું એ શરીર ઉપર વીંટાળ્યું કે ચલો રેડી. એવું કહે છે કે આવી રીતે ન જવાય પ્રભુ, તમે અમને તો જુઓ. હવે ભગવાન વિષ્ણુ, લક્ષ્મીજી, બ્રહ્માજી, સરસ્વતીજી આ બધા જ ઇન્દ્રાણી, કુબેર બધા એટલા સરસ રીતે તૈયાર થયેલા છે. પ્રભુ તમે આવા? કે હા આપણે આવા. મહાદેવને બધા સમજાવે પણ મહાદેવ માનો, કારણ કે બીજું કઈ કરવાનું હતું નહીં. તમે કહ્યું તૈયાર થો તો ચામડું વીટ્યું અને જે શરીર ખુલ્લું હતું એમાં ભસ્મ લગાડી દીધી છે આખા શરીર ઉપર. ચલો નંદીને બોલાવ્યો. નંદી આવ્યો અને એ નંદી પણ કેવો છે? ગરડો. અને મહાદેવ ઊંધા બેઠા છે, સીધા નહીં. મહાદેવ આ રીતે બેઠા એટલે બધા દેવો કહે છે કે હવે આમની હાથે ચાલીશું તો પછી આપણી ઇમ્પ્રેશન ઘટશે. એટલે બધા જ દેવો છે ને મહાદેવના લગ્નની અંદર જાનમાં જોડાય. સૌથી પહેલા બધા જ દેવો આગળ જાય છે. મહાદેવ તો એકલા જ કે આપણી અંદર તો કોઈ રહ્યું જ નહીં. જાનમાં તો કોઈ જોઈએ ને. મહાદેવને જોયું કે બધા જ દેવો તો બધા આગળ ચાલ્યા ગયા છે. મહાદેવે તો પોતાના હાથમાં ડમરું લીધું અને ડામ 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 આ ડમરુનો નાદ કર્યો છે. આ નાદ સ્મશાનની અંદર રહેલા જેટલા ભૂત, પ્રેત, પિશાચ, ડાકીણી, શાકીણી ભારતનો હતો એ તો બધો આવ્યો, પણ જેટલો વિદેશમાં હતો ને એ બધો આવ્યો છે. હેડો કે આપણા બાબાની લગ્નની અંદર હાજરી આપવાની છે.
અને બાપુ કૈલાસની અંદર જે જમેલો થયો છે, કોઈ એક આંખ વાળું છે, કોઈને બે હાથ નથી, કોઈને પગ નથી, કોઈ એકલું ધડ જ કૂદી રહેલું છે. આ બધા જ શિવની જાનની અંદર આવેલા છે. ઓહો, અને શિવની જાન ચાલી છે સાહેબ. કૈલાસ પરથી નીકળી અને હિમવાનને ત્યાં આગળ આ જાન જઈ રહી છે. આ બાજુમાં પાર્વતી ની માતા જે મેના દેવી છે એ પોખવા માટે તૈયાર છે, બાજુમાં નારદજી તૈયાર છે. જાન આવી રહેલી છે ત્યારે સૌથી પહેલા ઇન્દ્રને જોયો ત્યારે મેના દેવી કહે છે, ઓહો હો મારો જમાઈ. બાજુમાં નારદજી કહે છે, દેવી આ તો ઇન્દ્ર છે, એનો મિત્ર છે. જમાઈ તો પાછળ છે એમ. મેના દેવી કહે છે, મારા જમાઈનો મિત્ર આટલો સુંદર છે, મારો જમાઈ કેટલો સરસ છે. રાહ જોઈને જાય બીજા કેટલાક દેવો આવ્યા. ભગવાન નારાયણ વિષ્ણુ માં પાર્વતી સહિત આવ્યા. એમનું રૂપ જોઈને મેના દેવીએ માની લીધું આજ મારો જમાઈ. ના ના, આ નથી, હજુ આવે છે. મેના દેવી વિચાર કરે છે, મારા જાનૈયાઓ આટલા સુંદર, મારો જમાઈ. નારદજી કે છે આવે એટલે ખબર પડશે કેવું છે. બ્રહ્માદી બીજા દેવો ગયેલા છે. કુબેર જોયો છે, કહેવાય ને અલંકારોથી યુક્ત સોનાના અલંકારો ધારણ કરેલા છે. આ કુબેરને જોયો ત્યારે આ મેના દેવીએ માની બેઠા કે આજ મારો જમાઈ. નારદજી કહે છે કે મેના દેવી આ તમારો જમાઈ નથી, આ તો તમારા જમાઈનો એકાઉન્ટન્ટ છે. મેના દેવી કહે કે મારા જમાઈનો એકાઉન્ટન્ટ આટલો સુંદર, મારો જમાઈ. નારદજી કહે છે કે રાહ જો થોડી. બધા જ દેવો આવી ગયા. નીરવ શાંતિ છે. બધાને પોતપોતાની સ્થાન આપી દીધા છે, કારણ કે બધા જ દેવો જે છે ને એ સ્વાર્થી છે. એમને જે ઉતારાની જે જગ્યાઓ હતી ને એ બધી સારી સારી જગ્યાઓ બધી એમને લઈ લીધી, કારણ કે ખબર છે મહાદેવનો તો જે આશય ચાલશે. મેના દેવી રાહ જોઈ રહી, અને જાન આવી ગઈ, મારો જમાઈ ક્યાં છે? નારદજી કહે છે આવી રહ્યો છે. અને આ જ્યાં થોડી વાર થઈ છે અને પછી દૂરથી ધૂળની ડમરીઓ ઉડવા લાગેલી છે, અને એવા વિકરાળ અવાજો આવી રહેલા છે, ચીસો સંભળાઈ રહી છે. મેના દેવી કહે છે કે આ શું છે? નારદજી કહે છે કે તારો જમાઈની જાન હવે આવે છે. ધીરે ધીરે જાન જેમ નજીક આવી એ ભયંકર અવાજો છે, ડમરૂના અવાજો છે, ચીસો સંભળાય રહી છે, ડાકીની શાકીની આ બધાને આવેલા જોઈ મેના દેવી જોઈ રહેલા છે કે જાનમાં આવેલા કેવા છે. કોઈની એક આંખ છે, કોઈને ધડ નથી, કોઈનું માથું નથી, કોઈનું એકલું ધડ જ કૂદી રહેલું છે, કોઈને વાળ નથી, કોઈ આખું શરીર ઊંધું છે. આ જોઈ અને મહાદેવને આપતા જોઈ, મહાદેવનું આ સ્વરૂપ જોઈ મેના દેવી તો ગભરાયા છે, અને ચક્કર આવ્યા અને બેભાન થઈને પડ્યા. નારદજી કહે કે મેના દેવી શું થયું? જો જાગે તો ને. મોઢા ઉપર પાણી છટકાર્યું છે અને કહ્યું છે કે દેવી જાગો, જમાઈ આવ્યા છે, એમને પોખવાના છે. મેના દેવીએ મહાદેવનું આ જે સ્વરૂપ હતું એ જોયું. મેના દેવી કહે છે કે મારે મારી દીકરી ખાડામાં નાખવી. હલો. અને મેના દેવી બેભાન થઈને પડ્યા છે, એમને પાણી છાડી ઊભા કર્યા. મેના દેવી કહે છે મારે મારી દીકરીના લગ્ન આની સાથે તો નથી જ કરવા. આ મારો જમાઈ. મા નારદજી સમજાવે છે, માં આ જે રૂપ દેખાય છે ને એ તો આખું અલગ છે. તારો જે જમાઈ છે ને એના જેવો બીજો કોઈ જ નથી. પણ મેના દેવી જોયા પછી એ તૈયાર થતા જ નથી. આ બાજુ નારદજી સહિત એ બધા જ બ્રહ્મા વિષ્ણુ બધા મહાદેવની પાસે જાય છે અને કહે છે કે પ્રભુ છેક હવે જાન આવી છે, હવે મેના દેવી તૈયાર નથી. તમારું આ રૂપ જોઈ
તમારી સાથે એ લગ્ન કરવા તૈયાર થતા નથી. તમે તમારું રૂપ બદલો, તમે શણગાર સજો. મહાદેવ કે મારી પાસે છ શું, જે હતું એ ધારણ કર્યું છે. તમારે જે કરવું હોય એમ કરો. ત્યારે બ્રહ્મા વિષ્ણુ સહિત બધા જ દેવો મહાદેવને તૈયાર કરવા જઈ રહ્યા, શણગાર સજાવે છે. ખૂબ સુંદર વસ્ત્રો પરિધાન કરાવ્યા. પરિધાન કરાવ્યા પણ પેલા એમનો જે આભૂષણો હતો ને એ વચ્ચે વચ્ચેથી ડોક્યો બહાર કાઢે. એટલે કેવું હંતાણું તો મહાદેવને એક એક ને પોતાની બોયની અંદર ડાળા નાખ્યા છે કે હમણાં થોડો સમય શાંત રહો, ને તો લીલા તોરણે પાછું જવું પડશે. હવે છેક આવી ગયું છે. ખૂબ સુંદર રીતે મહાદેવને તૈયાર કર્યા છે. સુંદર શણગાર સજ્યો છે. નારદજી વર્ણન કરે છે આ મહાદેવનું જે સ્વરૂપ છે એ દિવ્ય સ્વરૂપ મહાદેવી ધારણ કર્યું છે. અને મેનાદેવીને કહ્યું છે કે હવે જુઓ તમારો જમાઈ કેવો છે. મેનાદેવીએ જોયું પોતાનો જમાઈ ખૂબ સુંદર રીતે શણગાર સજીને આવેલા છે. મેનાદેવીએ એમને પોખ્યા છે, મોયનામાં લઈ ગયેલા છે, લગ્ન મંડપની અંદર લઈ ગયેલા છે. અને માં પાર્વતી સાથે આ મહાદેવના ખૂબ સુંદર રીતે લગ્ન કર્યા છે. પાર્વતી માતાનો હાથ જે હતો એ મહાદેવના હાથની અંદર આપ્યો છે. અને ખૂબ સુંદર રીતે આખો આ લગ્નનો પ્રસંગ થયો છે. અહીંયા પણ આપણે શાબ્દિક રીતે જે લગ્ન થયા એ લગ્નની જાનની અંદર આપણે જોડાવવું પડશે ને. તો એકાદ બે આપણે લગ્ન ગીત લઈએ અને પછી આપણે આરતી કરી સાંજની કથાની અંદર આપણે આવીશું. ઓ આવી આવી છે જબરી જાન, શિવજી પરણે છે. આવી છે શિવજી જાન, શિવજી પરણે છે. આવી આવી છે જબરી જાન, શિવજી પરણે છે. આવી છે જબરી જાન, શિવજી પરણે છે. આવ્યા બ્રહ્માજીને સંગે ભગવાન, શિવજી પરણે છે. બ્રહ્માજીને સંગે આજ શિવજી પરણે છે. માણેકને ફૂલડાના તોરણ, રચો વિશ્વકર્માએ જોને મંડપ. હે હિમાલય કરે છે રૂડાસનમાન, શિવજી પરણે છે. હે આવી આવી છે જબરી જાન, શિવજી પરણે છે. અરે ડાકા ડમરું ને નગારા રે વાગે, અરે જાના જોતા ઓલા બાલુડા ભાગે. જોઈને બેના દેવી થયા બેભાન, શિવજી પરણે છે. એ આવી આવી છે જબરી જાન, શિવજી પરણે છે. એ આવી આવી છે જબરી રે જાન, શિવજી પરણે છે. શિવજીનું ડમરું તો ડમ ડમ વાગે, એ કૈલાસના 3 લોક ગાજે રે, ડમરું ડમ ડમ વાગે. એ બીગડી સ્વરૂપે માતા ઉમિયાજી નાચે. શિવની સમાધિ છૂટી રે, ડમરું ડમ ડમ વાગે. શિવજીની
આકાશમાંથી દેવો જોવાને આવે આકાશમાંથી દેવો જોવાને આવે એ આકાશમાંથી દેવો જોવાને આવે આકાશમાંથી દેવો જોવાને આવે દેવોએ ફૂલડે વધાવે રે ડમરું ડમ ડમ વાગે દેવોએ ફૂલથી વધાવે ડમરું ઢમ ઢમ વાગે અરે રેલગાડી આઈ મુંબઈનો માલ લાઈ જુઓ ને મારી બેનો આ તો રેલગાડી આઈ ગાડી આવી મુંબઈનો માલ લાવી કયો મારા દેવો યાદ ગાડી આવે એ રેલમાં ભર્યા ચોખા જા નૈયા બધા બોખા જુઓ ને મારી બેનો આ તો રેલગાડી આઈ અરે એકડો આવડ્યો બગડો આવડ્યો તગડો આવડ્યો નહીં જમાઈ રાજ તમારા ઠેકાણા નહીં ઓ શિવજી તમારા ઠેકાણા નહીં નહીં, નહીં. એકડો આવડ્યો બોલો ભાઈ બધા એકડો આવડ્યો નહીં મહાદેવ અરે સૂટ પહેર્યા તમે બૂટ પહેર્યા મોજડી પહેરી નહીં મહાદેવ તમારા ઠેકાણા નહીં ઓ શિવજી તમારા ઠેકાણા નહીં 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 એ નાચે ગુણેશાને નાચે હનુમાન નાચે એ નાચે ગુણેશાન નાચે હનુમાન એ પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન અગળ બમ 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 અગળ બમ 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 ડાક વાગે ડમરું નાચે સદા શિવ આગે વેરો એ ભાંગવાવી ભોળાનાથ નીદે છે ગણેશ ભાંગવાવી ભોળાનાથ નીદે છે ગણેશ એ પાર્વતી પાસે વાડે છૂટા બેલી કેશ અગળ બમ બગળ બમ નાચે સદાશિવ આગે ભેરું નાચે સદાશિવ આગે ભેરું એ લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ લાલ રંગ જોગી રંગ જોગી લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી એ લાલ જોગી નો નેળો લાગ્યો ભોળા શિવજી જોગીનો લાગ્યો શિવજી કહે પાર્વતી તમે હબળો ભોળા શિવજી કહે પાર્વતી તમે હબળો શિવજી મનુષ્ય મોજડી ને લઈ આલો રે મહાદેવજી અલ્યા વર તારા અણવરિયા અલ્યા વર તારા જાનૈયા એક લૂલો છે ને એક લંગડો છે એ તો ઉભી બજાર નાઠો જાય તારા જાનૈયા અરે નંદી કી સવારી આઈ બોલે કી સવારી એ નંદી કી સવારી આઈ બોલે કી સવારી आई सोमेश्वर नगरिया नंदी की सवारी नाचो गाओ संतो तमे धून मचाओ ए हर हर महादेव नारा लगाओ आई सोने की मूर्तिया नंदी की सवारी नंदी की सवारी आई भोले की सवारी आई सोमनाथ नगरिया नंदी की सवारी आई सोमनाथ नगरिया नंदी की सवारी वाला नंदी की सवारी बोल सोमनाथ महादेव की जय
કશી તૈયારી નથી, બધી થઈ ગઈ. વનરાતે વનમાં મીઠળ જાજા, વનરાતે વનમાં મીઠળ જાજા, મીઠળ પરણીને જાળવા પાડ કુંવારા રે, મીઠળ પરણીને જાળવા પાડ કુંવારા. હું તો તમને પૂછું મારા ભોળા રે પાર્વતીજી, આવડા તે લાડ તમને કોણે લડાવ્યા રે, આવડા તે લાડ તમને કોણે લડાવ્યા. અરે માતા રે મેનાવતીજી, જેમના પિતા રે હિમાચલ, માતા રે મેનાવતીજી, જેમના પિતા રે હિમાચલ, આવડા તે લાડ અમને એમણે લડાવ્યા. તને સાચવે તારો પતિ રે, અખંડ શોભા, સંસાર કેવો ઘડ્યો લાગે રે. અરે શિવ પાર્વતી જમે રે કંસાર, કંસાર કેવો મીઠો લાગે રે. અરે શિવ પાર્વતી જમે રે કંસાર, સંસાર કેવો મીઠો લાગે રે. શિવ પાર્વતી જમે રે કંસાર, કંસાર કેવો મીઠો લાગે રે. શિવ પાર્વતી જમે કંસાર, કંસાર કેવો મીઠો લાગે રે. હવે આવું હોય ને એ બહેનોને હોપી દેવું. જો કશું નતું બધું થઈ ગયું. અમારા પિંકી બેને શીખવ્યું ક્યાંથી લઈ આવ્યો બધું. કોઈ તૈયારી નહોતી, તેમ છતાં લગ્ન થઈ ગયું. એટલે આવા પ્રસંગો કરવા બહેનો હોપી દેવું. આપણે કશું જ કરવાની જરૂર નથી. આપણે શાંતિથી બેસી આનંદ લેવાનો છે. અને કોઈ મનથી નક્કી કરેલું એ નહોતું કે કોણ શિવ બનશે ને કોઈ પાર્વતી બનશે. બધું ગોઠવાઈ ગયું. બાપુ તમારે દેવું હોય એ દેજો રે, બાપુ તમારે દેવું હોય એ દેજો. પાર્વતીને જાવું જો ને સાસ રે રે મારા. બાપુએ દીધા જોને કાળજના દાન, બાપુએ દીધા કાળજના દાન. દીકરીને ભેટે વડાવી રે મા.
એકલાને મેલ્યા પોતિકા પાર્વતીએ મેલ્યો છે કાઈ સૈયરોનો સાથ રે દૂતારો અમને દૂતી રે ગયો એક આયો તો પરદેશી પોપટો તારા પતિનો પડછાયો થઈ રેજે સદાએ સાથે હો રેજે સદાએ સાથે સોહાગી કંકુ તારા શેઠામાં કંગણ શોભે તારે હાથે હો કંગણ શોભે હાથે બેલા રે હો અરે તારી આમેલીના ફૂલો કોઈ ના ઘરમાં દીકરી તો કારકી થાપડ જેવા દીકરી તો કારકી થાપડ જેવા બેની તારે માથે બાપનો હાથ હવે નહીં ફરશે હો હાથ હવે નહીં ફરશે ન જાણી હો કોઈ શક્યું ન રામ કહે સુખ તારું કોઈથી નજર્યું ના નજરાય દીકરી તો પાલકી થાપડ કહેવાય છોડ્યા દાદાને છોડી બેલિયો રે છોડ્યા દાદાને છોડી બેલિયો રે છોડી હાલ્યા સૈયરોનો સાથ રે પાર્વતી તમે એકવાર પિયરીએ પધારજો રે છોડ્યા દાદાને છોડી બેલિયો રે No, Iba. Sí, viva. बाबुल की दुआएं लेती जा तुझको सुखी संसार मिले मायके की कविता याद आए ससुराल में इतना नाजों से तुझे पाना जुलाया हे तुझको बाहों में मेरी झूलों की तरह मेरी बाग किए नाजुक डाली तुझे हर पल नई बहार मिले बाबुल की दुआएं लेती जा जय शिव ओंकारा प्रभु जय शिव ओंकारा ब्रह्मा
હર 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 મહાદેવ. એકાનન ચતુરાનન પંચાનન રાજે શિવ પંચાનન રાજે હંસાસન ગરુડાસન વૃષવાહન સાજે. ઓમ હર 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 મહાદેવ. ભુજ અતિ શોહે. અરે તીનો રૂપ નિરખતા, તીનો રૂપ નિરખતા ત્રિભુવન જન મોહે. ઓમ હર 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 મહાદેવ. અક્ષમાલા વનમાલા મુંડમાલા દારી શિવ મુંડમાલા દારી. ચંદન મૃગ મદ સોહે, ચંદન મૃગ મદ સોહે પાલે શુભકારી. ઓમ હર 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 મહાદેવ. શ્વેતાંબર પીતાંબર વ્યાગાંબર સોહે શિવ વ્યાગાંબર સોહે. સનકાદિક બ્રહ્માદિક, સનકાદિક બ્રહ્માદિક પ્રેતાદિક સંગે. ઓમ હર 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 મહાદેવ. લક્ષ્મી વરદાયત્રી પાર્વતી સંગે, ભોળા પાર્વતી સંગે. અર્ધાંગી અરુત્રિભંગી, અર્ધાંગી અરુત્રિભંગી શિર સોહત ગંગે. ઓમ હર 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 મહાદેવ. ત્રિશૂળ ધરતા શિવ ચક્ર ત્રિશૂળ ધરતા. જગ કરતા જગ ભરતા, જગ કરતા જગ ભરતા જગ પાલન કરતા. ઓમ હર 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 મહાદેવ. સદા શિવ જાનત અવિવેકા, જાનત અવિવેકા. પ્રણવ અક્ષર મદે, પ્રણવ અક્ષર મદે એતીનો એકા. ઓમ હર 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 મહાદેવ. ત્રિગુણ સ્વામીની આરતી જે કોઈ ગાવે, શિવ જે ભાવે ગાવે. કહત શિવાનંદ સ્વામી, ભણત શિવાનંદ સ્વામી મનવાંચિત ફલ પાવે. એ તો કૈલાસે જાવે, ભોળા શંભુ દુઃખ હરે.
ઓમ હર 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 મહાદેવ જય શિવ ઓમકાર પ્રભુ જય શિવ ઓમકારા બ્રહ્મા વિષ્ણુ સદા શિવ બ્રહ્મા વિષ્ણુ સદા શિવ અર્ધાંગી ધારા ઓમ હર 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 મહાદેવ ઓમ હર 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 મહાદેવ કપૂર ગરુડમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે મમ ભવાની શૈકમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ સર્વમંગલ મંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે અરે નોતરું આપ્યું છે પ્રભુ જમવા પધારજો બે ગળા મૂકીને સૌ કાજ પ્રભુજી જમવા પધારજો એ મીઠાઈ નો મોહ હવે મૂકો ભોળાનાથજી ઈડલીને ઢોસા તૈયાર પ્રભુજી જમવા પધારજો ભાજી પાઉં લાવ્યા છે હૈયાના હેતથી ભાજી પાઉં લાવ્યા છે હૈયાના હેતથી સ્વાદયનો દાઢે રહી જાય પ્રભુજી જમવા પધારજો અને પેટીસ પકોડીને ચટણી સમોસા તારબુજી જમવા પધારજો અમૂલનો આઈસ્ક્રીમ આપ ભોળાનાથજી હર મહાદેવ મન મંદિરના ખૂણે ખૂણેથી તમે કચરો કાઢી નાખજો અખંડ પ્રેમ તણી જ્યોતિને કાયમ જલતી રાખજો આજે સૌને જય શ્રી કૃષ્ણ સાંજે વહેલા આવજો